નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એકદમ સરળ સ્ટ્રેચિંગ વિશે. એક એવી ગાઈડ જે વધુ લવચીક અને ઉર્જાવાન શરીર મેળવવામાં મદદ કરશે. તો ચાલો શરૂ કરીએ. આખો દિવસ ડેસ્ક પર બેઠા પછી કે પછી સવારે ઉઠતાની સાથે જ શરીરમાં અકળાઈ ગયા જેવું લાગે છે, નહીં? હા, આ અનુભવ લગભગ બધાને થતો હોય છે, પણ ચિંતા ન કરો. આજે આપણે એનો જ ઉપાય શોધવાના છીએ. તો આજે જડતા છે ને એને દૂર કરવા માટે સ્ટ્રેચિંગ એકદમ બેસ્ટ ઉપાય છે. પણ કોઈ પણ કસરત શરૂ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે ભાઈ આ કરવું શા માટે આટલું જરૂરી છે. અને ફાયદા? એ તો ખરેખર જોરદાર છે. સ્ટ્રેચિંગથી આપણા મસલ્સ ફ્લેક્સિબલ બને છે, શરીરમાં જાણે નવી એનર્જી આવી જાય છે અને ઓવરઓલ હેલ્થ પણ સુધરે છે. અને સૌથી સારી વાત, દિવસની થોડીક જ મિનિટોમાં આટલો મોટો ફાયદો મળી શકે છે. ઓકે, તો હવે આપણે એક સિમ્પલ પ્લાન ફોલો કરીશું. આપણે ઉપર માથાથી શરૂ કરીશું અને ધીમે ધીમે પગ સુધી જઈશું, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. આખી પ્રોસેસ ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ. આપણી શરૂઆત થશે ગરદનથી. કેમ? કારણ કે આપણો મોટાભાગનો સ્ટ્રેસ ત્યાં જ ભેગો થતો હોય છે. તો આ પહેલું સ્ટ્રેચ ગરદનના તણાવને હળવો કરવા પર ફોકસ કરશે. આ કરવું ખૂબ જ સહેલું છે. બસ આરામથી માથાને એક બાજુ નમાવો, જ્યાં સુધી હળવું ખેંચાણ ફીલ ન થાય ત્યાં સુધી. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની, બધું જ એકદમ ધીમેથી અને કંટ્રોલમાં કરવાનું છે. કોઈ ઝટકો મારવાનો નથી. ચાલો, ગરદન પછી હવે વારો છે ખભાનો. આખા દિવસની ભાગદોડમાં ખભામાં પણ ઘણો તણાવ આવી જાય છે. તો આ સ્ટ્રેચ એને દૂર કરવામાં ઘણી મદદ કરશે. આ સ્ટ્રેચથી છે ને આપણા ખભાના જોઇન્ટ્સ અને પીઠનો ઉપરનો ભાગ જાણે ખુલી જાય છે. તરત જ ફીલ થશે કે તણાવ ઓછો થઈ રહ્યો છે. હવે આવે છે ચાઇલ્ડ પોઝ. આ આસન તો જાણે આખી પીઠ માટે એક રિફ્રેશ બટન જેવું છે. તે સ્ટ્રેસ ઘટાડવા માટે તો એકદમ પરફેક્ટ છે. આ પોઝ કરતી વખતે ફીલ થશે કે કરોડરજ્જુ લાંબી થઈ રહી છે અને કમરના નીચેના ભાગને કેટલો આરામ મળી રહ્યો છે. ઓકે, હવે જે સ્ટ્રેચ છે એ થોડું અલગ છે. આ છે કેટ કાઉ સ્ટ્રેચ. આ એક ડાયનેમિક સ્ટ્રેચ છે, એટલે કે જેમાં મૂવમેન્ટ હોય. આ આપણી કરોડરજ્જુને ગરમ કરવા અને એને વધુ ફ્લેક્સિબલ બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ સ્ટ્રેચની ખાસિયત એ છે કે એમાં શ્વાસ પર ધ્યાન આપવાનું છે. શ્વાસ લેતી અને છોડતી વખતે આ બે પોઝિશન વચ્ચે જે મૂવમેન્ટ થાય છે એનાથી કરોડરજ્જુની ગતિશીલતા એટલે કે મૂવ કરવાની ક્ષમતા જબરદસ્ત રીતે વધે છે. હવે આપણે ફોકસ કરીશું પગના પાછળના ભાગ પર, એટલે કે હેમસ્ટ્રિંગ્સ પર. ખાસ કરીને જે લોકોનો મોટાભાગનો સમય બેસીને પસાર થાય છે તેમના માટે આ ભાગ ખૂબ જ જકડાઈ ગયેલો હોય છે. અને હા, હેમસ્ટ્રિંગ્સને બરાબર સ્ટ્રેચ કરવા માટે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, પીઠ સીધી રાખવી ખૂબ જ જરૂરી છે. તો જ એની સાચી અસર થશે. ઓકે, આપણે પગનો પાછળનો ભાગ સ્ટ્રેચ કર્યો, તો હવે એને બેલેન્સ કરવું પણ જરૂરી છે. એટલે હવે આપણે પગના આગળના ભાગના મસલ્સ એટલે કે ક્વોડ્રિસેપ્સ પર ધ્યાન આપીશું. આ સ્ટ્રેચ જાંઘના આગળના ભાગ માટે ખૂબ જ સારું છે. અને જો શરૂઆતમાં બેલેન્સ રાખવામાં તકલીફ પડે તો દિવાલનો સહારો લેવામાં કોઈ સંકોચ ન કરતા. આ ખાસ કરીને રનર્સ અને સાયકલ ચલાવતા લોકો માટે બહુ જ ફાયદાકારક છે. હવે આવે છે બટરફ્લાય સ્ટ્રેચ. આ સ્ટ્રેચ હિપ્સ અને જાંઘના અંદરના ભાગને ખોલવા માટે બહુ જ સરસ છે. ઘણીવાર આપણે આ એરિયા પર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. આ બેઠેલી મુદ્રાથી ધીમે ધીમે હિપની ફ્લેક્સિબિલિટી સુધારવામાં ઘણી મદદ મળે છે. પણ હા, એના માટે રેગ્યુલર રહેવું ખૂબ જરૂરી છે. અને હવે આપણે આ શારીરિક કસરતના સિલસિલાનો અંત કરીશું પગના નીચેના ભાગ એટલે કે પિંડીઓને સ્ટ્રેચ કરીને. બસ આ છેલ્લું સ્ટ્રેચ આપણા માથાથી પગ સુધીના આખા ક્રમને પૂરું કરે છે. આ કર્યા પછી આખું શરીર એકદમ બેલેન્સ્ડ અને ફ્રેશ લાગશે. તો આ હતી કેટલીક એકદમ સરળ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. હવે સમય છે આને પોતાની દિનચર્યાનો એક હિસ્સો બનાવવાનો અને એક નવી પોઝિટિવ આદત શરૂ કરવાનો. અને હા, સેફ અને ઇફેક્ટિવ સ્ટ્રેચિંગ માટે આ 3 ગોલ્ડન રૂલ્સ હંમેશા યાદ રાખજો. શ્વાસ ઊંડા લો, ક્યારે કોઈ સ્ટ્રેચમાં જબરદસ્તી ન કરો અને સૌથી અગત્યનું, રેગ્યુલર રહો. અને અંતમાં જરા વિચારો, શું દિવસની માત્ર 5 મિનિટ કાઢીને આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં આટલો મોટો ફેરફાર લાવી શકાય છે? આ નાનકડી દિનચર્યાની જે પોઝિટિવ અસર થઈ શકે છે એના વિશે વિચારવા જેવું ખરું.